Good morning to all of you. In the last lecture, we were learning about on account of, and we have seen 6 examples of it. And today we are going to learn the same topic, and after finishing on account of, we will learn about due to. ઓન એકાઉન્ટ ઓફ ના થોડાક આપણે ઉદાહરણ જોઈને ડ્યુ ટુ વિશે ભણવાનું શરૂ કરીશું. ઓન એકાઉન્ટ ઓફ વિશે થોડું મને એવું લાગે છે કે મારે તમને વધારે કહેવું જોઈએ, થોડા ઉદાહરણ વધારે આપવા જોઈએ, કારણ કે એના નિયમો થોડા બીજા સંયોજકોથી, બીજા કન્જક્શન્સથી અલગ છે અને એમાં ત્રણ અલગ અલગ રીતે વાક્યને બનાવવા પડતા હોય છે. એટલા માટે મને એવું લાગે છે કે તમને થોડા વધારે ઉદાહરણ એના માટે આપવા જોઈએ. તો આપણે બહુ મને પાકું ખ્યાલ નથી કેટલા ઉદાહરણ થયા હશે, પણ લગભગ 6 ઉદાહરણ જેવું થયું હતું. એટલે હું અહીંયા 7 માંથી શરૂ કરું છું. તમારે કદાચ વધારે થઈ ગયા હોય કે ઓછા હોય તો તમે જે નંબર આવતો હોય એ પ્રમાણે આપી દેજો. લગભગ તો વધારે થયા હશે. On account of my mistake, મારી ભૂલના લીધે we had to face the accident. મારી ભૂલના લીધે અમારે એક્સિડન્ટનો સામનો કરવો પડ્યો. હવે તમે જોઈ શકો છો કે મેં પહેલા કીધેલું હતું ગયા લેક્ચરમાં કે ઓન એકાઉન્ટ ઓફ વાળું જે કોઈ વાક્ય હશે એ કારણ દર્શાવતું હશે, બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય. ઓન એકાઉન્ટ ઓફ વાળા વાક્યમાં તમને કોઈ પણ કાળ નો ઉપયોગ કરવાની છૂટ હોય છે. પહેલા વાક્યમાં તો કાળ ઓળખમાં જ ન આવે, કારણ કે પહેલા વાક્યમાં ક્યાંય તમારે ક્રિયાપદ મૂકવાનું હોતું નથી ને. ક્રિયાપદ જો મૂકવાનું હોય તો પણ એ કેવા પ્રકારનું ક્રિયાપદ મુકાય છે? આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય છે. એટલે પહેલા વાક્યમાં પહેલું છે ઓન એકાઉન્ટ ઓફ વાળું કારણ દર્શક વાક્ય હોય છે, એમાં તો કોઈ ભૂલ થવાનો એવો સંભવ હોતો નથી. પાછળના વાક્યમાં તમારે જે કોઈ કાળનો ઉપયોગ કરવો હોય એ કાળનો ઉપયોગ તમે કરી શકો છો. મેં હેડ ટુ વત્તા ફેસ કરેલું છે, બરાબર? આ ફેસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. હેડ ટુ નો ઉપયોગ કરેલો છે. હેડ એ ભૂતકાળ દર્શાવે છે, સાદા ભૂતકાળનું વાક્ય બનેલું છે આખું. અહીંયા તમને ક્યાંય ક્રિયાપદ જોવા મળતું નથી, અને જોવા મળે તો પણ એ કાળ દર્શાવતું હોય નહીં. કાળનો ખ્યાલ આપણને પાછળના વાક્યથી આવતો હોય છે. કારણ વાળું વાક્ય પહેલા હોય છે, એટલે પહેલું વાક્ય આપણે પૂરું કરવાનું હોય. ઓન એકાઉન્ટ ઓફ feeling tired right now. મને અત્યારે થાક લાગે છે.
ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયા તમે જોઈ શકો છો ટુ બી નું રૂપ એમની ઝારમાંથી છે એમ મૂકેલું છે આઈ ની સાથે ક્રિયાપદ આઈએનજી વાળું, એટલે તમને ખ્યાલ આવી જાય કે વાક્ય હવે ચાલુ વર્તમાન કાળનું લીધેલું છે. ચાલુ વર્તમાન કાળની સાથે ક્રિયાપદ આઈએનજી વાળું હોય અને ટુ બી નું રૂપ એમની ઝારમાંથી હોય. હવે આગળ તમારે શું કરવાનું છે? I am feeling tired right now. મને અત્યારે થાક લાગે છે. શેને કારણે થાક લાગે છે? શેને લીધે થાક લાગે છે? આપણે શીખીએ છીએ on account of. તમે કોઈ પણ કારણ દર્શાવતા સંયોજકનો ઉપયોગ કરી શકો. એડવર્બ ક્લોઝ ઓફ રીઝન નો તમે ઉપયોગ કરી શકો, પણ અત્યારે આપણે on account of શીખીએ છીએ એટલે હું અહીંયા on account of મૂકું છું. on account ઓફ. શેને લીધે વધારે થાક લાગે છે? તો વધારે રાંધવાને લીધે, વધારે કામ કરવાને લીધે, કે પછી લાંબી મુસાફરીને લીધે. તમે કોઈ પણ ઓપ્શન મૂકી શકો છો તમારા મગજમાં જે આવતો હોય ઈ. મારે મૂકવું છે કે લાંબી જર્નીને લીધે, લાંબી મુસાફરીને લીધે, તો હું ઓન એકાઉન્ટ ઓફ long journey આવું મૂકું છું અને વાક્ય બની ગયું on account of long journey I am feeling tired right now. લાંબી મુસાફરીને લીધે મને અત્યારે થાક લાગે છે. રશ્મિ couldn't catch the bus. રશ્મિ બસ પકડી શકી નહીં. રશ્મિ શા કારણે, આ તો પરિણામ થયું. રશ્મિ શા કારણે બસ પકડી ન શકી એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલા તો ઓન એકાઉન્ટ ઓફ આપણે મૂકી દેવાના છીએ. ઓન એકાઉન્ટ ઓફ મોડા ઉઠવાને કારણે on account of waking up late. મોડા ઉઠવાના કારણે તમને મેં પહેલા કીધેલું હતું કે જ્યારે on account of વાળા વાક્યમાં આપણે ક્રિયાપદથી શરૂઆત કરવાની જરૂર પડે તો એ ક્રિયાપદ હંમેશા ing વાળું હશે. કારણ કે ઓફ પછી હંમેશા ing વાળું ક્રિયાપદ મુકાય એવો નિયમ છે. એટલા માટે અહીંયા આપણે ઓફ પછી ing વાળું ક્રિયાપદ મૂકેલું છે. વેકિંગ અપ. તો આટલું મને જરૂરી લાગ્યું કે મારે ફરીથી તમને કહેવું જોઈએ. તો on account of વાળો ટોપિક આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ અને હવે આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન અથવા શોવિંગ રીઝન એવા જ એક ટોપિક શરૂ કરવાનો છે on account of પછીનો. એ છે due to.
હવે ડ્યુ ટુ એ બહુ સહેલું કન્જંક્શન છે, એટલો ઓન એકાઉન્ટ ઓફ જેટલા એના નિયમો હાર્ડ છે નહીં. ટુ પછી ક્રિયાપદ જ્યારે મૂકવાનું હશે તો તમને ખ્યાલ છે કે મોડ ઓફ મુકાય. જ્યારે માલિકી દર્શક ટુ પછી જ્યારે સર્વનામ મૂકવાનું હોય તો ત્યારે હંમેશા માલિકી દર્શક વિભક્તિ મુકાશે. તો એ નિયમો આપણે જોતા જઈએ અને પછી આપણે એના ઉદાહરણો જોઈશું. ડ્યુ ટુ વાળું ક્લોઝ એટલે કે વાક્યાંશ, વાક્યનો ભાગ. આ ડ્યુ ટુ વાળું ક્લોઝ કારણ દર્શાવતું હોય. આ ક્લોઝ આ પ્રકારનો ક્લોઝ એટલે કે ડ્યુ ટુ વાળું કારણ દર્શાવતું ક્લોઝ પહેલા અથવા તો બીજા કોઈ પણ સ્થાને હોઈ શકે છે વાક્યમાં. આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન વાળા બે વાક્યો લખતા હોઈએ, એક વાક્ય કારણ દર્શાવતું હોય અને બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય, અને એમાં આપણે ડ્યુ ટુ નો ઉપયોગ કરેલો હોય. ડ્યુ ટુ થી આપણે એવા બે વાક્ય કારણ અને પરિણામ દર્શાવતા વાક્યોને જોડતા હોઈએ તો આ ડ્યુ ટુ વાળું વાક્ય પહેલા પણ હોઈ શકે અને પછી પણ હોઈ શકે. એટલે કારણ પહેલા પણ દર્શાવી શકાય અને પછી પણ દર્શાવી શકાય. પહેલું વાક્ય પરિણામનું રાખો અને બીજું કારણનું રાખો તોય ચાલે. પહેલું વાક્ય કારણનું રાખો અને બીજું પરિણામનું રાખો તો પણ ચાલે. કારણ દર્શાવતા વાક્યમાં ડ્યુ ટુ નું સ્થાન સૌથી પહેલું હોય. કારણ દર્શાવતું ક્લોઝ, ધ ક્લોઝ ઓફ રીઝન, એમાં ડ્યુ ટુ સૌથી પહેલા સ્થાને હોય. ત્યાર પછીના કર્તા ને ક્રિયાપદ ને કર્મ ની બધું આવે. સૌથી પહેલું તો ડ્યુ ટુ જ મુકાય. આની પછીના એક નિયમો છે. એક નિયમ છે હજી. ડ્યુ ટુ પછી જો સર્વનામથી વાક્યની શરૂઆત કરીએ તો તે સર્વનામની માલિકી
દર્શક વિભક્તિ મુકાન જો નામથી શરૂઆત કરીએ તો નામને એપોસ્ટ્રોફી એસ લગાડાય જો ક્રિયાપદથી શરૂઆત કરીએ તો ક્રિયાપદનું મૂળ રૂપ મુકાન. તો ડ્યુ ટુ ની શરત આટલી છે કે ડ્યુ ટુ થી શરૂ થતું વાક્ય એની પાછળ ડ્યુ ટુ ની પાછળ કાં તો માલિકી દર્શક વિભક્તિ હોય સર્વનામની, જો નામ મૂકવામાં આવે તો એપોસ્ટ્રોફી એસ વાળું નામ હોય, અને જો ક્રિયાપદ થી શરૂઆત થાય તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય. ઓન એકાઉન્ટ ઓફ થી આ એ રીતે અલગ પડે છે કે ઓન એકાઉન્ટ ઓફ માં આપણે પેલું બે તો સેમ જ રાખતા હતા, કાં તો માલિકી દર્શક વિભક્તિ હોય કાં તો નામ મૂકીએ તો નામને એપોસ્ટ્રોફી એસ લગાડવો પડે. પણ જો ક્રિયાપદ થી શરૂઆત કરવામાં આવે તો ઓન એકાઉન્ટ ઓફ માં આપણે આઈએનજી વાળું ક્રિયાપદ મૂકતા, કારણ કે ઓફ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનો નિયમ છે. ડ્યુ ટુ માં એવું નથી થતું, કારણ કે ડ્યુ પછી ટુ મૂકવામાં આવે છે તો ટુ પછી હંમેશા ક્રિયાપદ જે આવતું હોય એ મૂળ રૂપ હોય. એટલા માટે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રાખીએ છીએ આઈએનજી વાળું નહીં. પણ હા, with a view to હેતુ દર્શાવવા માટેનું જે કન્જંક્શન છે એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ with a view to, તો એમાં ટુ પછી પાછું આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, પણ અહીંયા આવતું નથી. ડ્યુ ટુ માં નથી આવતું, with a view to માં આવે છે. બંનેના કાર્ય અલગ અલગ છે. ડ્યુ ટુ કારણ દર્શાવે અને with a view to હેતુ દર્શાવે. તો આટલી સ્પષ્ટતા કર્યા પછી હવે ઉદાહરણ જોઈએ એના. Due to develop the business, Mr. Doshi has applied for a loan. Due to develop the business, Mr. Doshi has applied for a loan. બિઝનેસ આગળ વધારવા માટે શ્રીમાન દોશીએ લોન માટે એપ્લાય કર્યું છે. પૂર્ણ વર્તમાન કાળ. તમે અહીંયા જોઈ શકો છો કે કારણ વાળું વાક્ય the clause of reason પહેલા વાક્યનું છે, મેં પાછળ પણ મૂકી શકાય, અને રિઝલ્ટ વાળું જે ક્લોઝ છે clause of result એ પાછળ મૂકેલું છે. પરિણામ દર્શાવતું વાક્ય પાછળ છે, કારણ દર્શાવતું વાક્ય પહેલું છે. પહેલા વાક્યમાં
ડ્યુ ટુ થી શરૂઆત કરેલી છે, ડ્યુ ટુ પછી ક્રિયાપદનો ઉપયોગ કરેલો છે. જો મેં નામનો ઉપયોગ નથી કર્યો, મેં કોઈ પણ સર્વનામની છઠ્ઠી વિભક્તિ નથી મૂકી, માલિકી દર્શક વિભક્તિ એ પણ મેં નથી મૂકી. ક્રિયાપદથી શરૂઆત કરેલી છે. ક્રિયાપદ કેવું છે? ટુ વાળું, એટલે કે મૂળ રૂપ. બરાબર છે. ડ્યુ ટુ માં તો ટુ આવે જ છે, એટલે આપણે મૂળ રૂપ મૂકવાનું રહે. તે મૂળ રૂપ વાળું ક્રિયાપદ છે. ત્યારબાદ જે તે કર્મ અહીંયા કરતા મુકાતું, અહીંયા ક્રિયાપદથી આપણે શરૂઆત કરેલી હોય તો કરતા મૂકવાની જરૂર હોતી નથી. વાક્યનો કાળ આપણને પાછળથી ખબર પડે. પાછળના વાક્યો છે કયો છે? પૂર્ણ વર્તમાન કાળ. આ જ વાક્યને તમે ઉલટાવી પણ શકો, ઘણા આવી રીતે પણ કરીએ કે પરીક્ષામાં આપણને પાછળનું વાક્ય પૂરું કરવાનું હોય, એવું પૂછવું હોય ડ્યુ ટુ થી, તો આવી રીતે પણ પૂછીએ કે મિસ્ટર દોશી has applied for a loan. ચાલો, હવેનું વાક્ય પૂરું કરવાનું હોય તો શું કરાય? તો કે અહીંયા જે લખ્યું છે એનું અહીંયા મૂકી દેવાનું. એક ધ્યાન રાખવું પડે કે જ્યારે પાછળનું પરિણામ વાળું વાક્ય પહેલા લખતા હોઈએ તો પછી અલ્પ વિરામ આવશે નહીં, સીધે સીધું સંયોજકથી જોડાઈ જાય. અહીંયા તો સંયોજક આપણે આગળ મૂકેલું છે એટલે મેં અલ્પ વિરામ મૂક્યું. પણ પરિણામ વાળું વાક્ય પહેલા લઈ લીધું તો અલ્પ વિરામ મૂકવાની જરૂર નથી, કારણ કે સંયોજક અહીંયા હાજર જ છે. તો due to develop the business. આ રીતે પરિણામ વાળું વાક્ય પહેલા અને કારણ વાળું વાક્ય પછી. Due to his poverty, Mr. Makwana cannot have his house repaired. ગરીબીને કારણે, તેની ગરીબીને કારણે મિસ્ટર મકવાણા પોતાનું હાઉસ રિપેર કરાવી શકતા નથી. ગરીબીને કારણે મિસ્ટર મકવાણા તેનું હાઉસ એટલે કે પોતાનું હાઉસ રિપેર કરાવી શકતા નથી. હવે કહે કે આ તમે કઈ રીતનું, તમારા મનમાં પ્રશ્નાર્થી થતો હશે કે આ કઈ રીતનું વાક્ય લખેલું છે, પાછળ કયા કાળમાં છે ને શું છે? અહીંયા રિપેર કર્યું ઈડી વાળું, અહીંયા પાછો કેન છે, અહીંયા હેવ મૂકેલું છે. તો આ કોઝલ વર્ગનું વાક્ય છે. કોઝલ વર્ગ પણ ગ્રામરનો એક ટોપિક છે. પ્રેરક ક્રિયાપદ, ગેટ, હેવ અને મેક એવા ત્રણ પ્રેરક ક્રિયાપદો છે અંગ્રેજીમાં. એમાંનું એક છે આ હેવ. ધંધાદારી વ્યક્તિ પાસે કોઈ પણ કામ કરાવવાનું હોય તો ત્યારે હેવ નો ઉપયોગ થાય. એ હેવ વાળા વાક્યનું, કોઝલ વર્ગના હેવ વાળા વાક્યનું મેં પેસિવ કરેલું છે, એટલે આ રીતની વાક્ય રચના બની છે. વર્તમાન કાળનું જ વાક્ય છે અહીંયા, કે એના પરથી તમે જોઈ શકો છો વાક્ય વર્તમાન કાળનું જ બને છે. પણ રિપેર કરાવવું આપણે પોતે નથી રિપેર કરતા હોતા, રિપેર કરાવીએ છીએ.
એટલા માટે એમાં કોઝલ વર્બનો ઉપયોગ કરવો ફરજિયાત બનતો તો એટલે મેં કર્યો. પણ આપણે જોવાની વાત એ છે અહીંયા કે ડ્યુ ટુ પછી મેં મૂકેલું શું છે કારણ દર્શક વાક્યમાં his થી શરૂઆત થઈ છે. his થી due to પછી his મૂકેલું છે એટલે કે શું તો છઠ્ઠી વિભક્તિ બરાબર. સર્વનામ he, him કર્મ વિભક્તિ his, માલિકી દર્શક વિભક્તિ મૂકેલી છે અહીંયા. તો માલિકી દર્શક વિભક્તિ થી શરૂઆત કરી. હજી આપણે વાક્ય જોવાના છે. Madhav cannot get admission in engineering college due to irresponsibility. Madhav cannot get admission in engineering college due to his irresponsibility. Madhav engineering college માં એડમિશન મેળવી શકતો નથી. આ એનું પરિણામ થયું. આપણે કારણ તે પહેલા બોલવું પડશે નહીં તો થોડું વિચિત્ર લાગશે. ગુજરાતીમાં તો ઈ થઈ નથી. માધવ તેની ઇરરિસ્પોન્સિબિલિટી બે જવાબદારીને કારણે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ શકતો નથી. due to mother's care, માની સંભાળને લીધે due to mother's care Hiren could be well in દર વખતે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ ન કરવો હોય તો એમ પણ થાય કે હિરેન recovered in short time. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે
ડ્યુ ટુ વાળું વાક્ય, કારણ વાળું વાક્ય મેં પહેલા મૂકેલું છે અને ત્યારબાદ જે શબ્દ આવે છે એ જાતિવાચક નામ છે. નામ આવ્યું એટલે એને એપોસ્ટ્રોફી એસ આપણે લગાડવો પડ્યો. તો ડ્યુ ટુ વાળા ક્લોઝમાં નામ આવે ત્યારે એને એપોસ્ટ્રોફી એસ લગાડવો પડે. હિરેન વાળું વાક્ય પહેલા લખ્યું હોય અને મધર વાળું વાક્ય, ડ્યુ ટુ વાળું વાક્ય એની પછી લખ્યું હોય તો પણ કોઈ વાંધો નથી. એ વાક્યની ઉલટ સુલટ કરી શકાય. આમાં થઈ શકે, ઓન એકાઉન્ટ ઓફ માં થઈ શકતી નથી. કેટલામું વાક્ય પૂછ્યું હોય તો હું પાછો ભૂલી ગયો છું. પૂછીને તો ખબર ન રહે. હા, જે નંબર આવતો એ આપી દેજો. Due to doctor's advice, I have stopped eating sweets. ડોક્ટરની સલાહના કારણે, ડોક્ટરની સલાહને લીધે મેં મીઠાઈઓ ખાવાનું બંધ કરી દીધેલું છે. સ્ટોપ પછી હંમેશા કાળ ભલે ગમે એ હોય, કાળ પૂર્ણ વર્તમાન કાળ લીધેલો છે. સ્ટોપ પણ ક્રિયાપદ છે તો એને કાળના ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે લીધેલું છે. આઈ હેવ સ્ટોપ પૂર્ણ વર્તમાન કાળ. સ્ટોપ, સ્ટાર્ટ અને સ્ટોપ પછી જે કોઈ ક્રિયાપદ આવે એ હંમેશા ing વાળા રૂપમાં જ મુકાતું હોય છે. એટલે અહીંયા સ્ટોપ પછી ઈટ આવ્યું તો એનું ing વાળું રૂપ મૂકેલું છે. Due to doctor's advice, I have stopped eating sweets. ડોક્ટરની સલાહના કારણે મેં મીઠાઈઓ ખાવાનું બંધ કરી દીધેલું છે. તો અહીંયા ફરીથી જાતિવાચક નામ આવ્યું. કોઈ પણ નામ હોય, નામનો કોઈ પણ પ્રકાર હોય, પાંચમાંથી કોઈ પણ નામ હોય, એને એપોસ્ટ્રોફી એસ લગાડવું જ પડે. ડ્યુ ટુ પછી મૂકીએ એટલે. તો પાંચ ઉદાહરણ જોયા. દરેક પ્રકારને આવરી લીધેલા છે. હજી અધૂરા વાક્યોને પૂરા કરવાની પ્રેક્ટિસ બાકી છે. એ આવતા વખતે જોઈશું અધૂરા વાક્યને કઈ રીતના પૂરા કરવા, એ ડ્યુ ટુ વાળા. અને બીજું પણ કેટલીક રીતો છે કારણ દર્શાવવા માટેની, એ પણ આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. હોમવર્કમાં આજે 5 કે 6 વાક્ય ડ્યુ ટુ ના લખાવ્યા છે અને એની પહેલા ઓન એકાઉન્ટ ઓફ ના વાક્ય લખેલા હતા. તો ઓન એકાઉન્ટ ઓફ નું તમે હોમવર્ક પણ કર્યું હશે. તો ડ્યુ ટુ ના તમે 5 વાક્ય લખજો તમારી નોટબુકમાં. એટલે સુધી આપણે રાખીએ છીએ.